ચાલો મિત્રો, આજે આપણે કન્ડિશનલ સેન્ટેન્સ 2 વિશે જોઈશું અને બીજું વુડ ધેટ અને ઓ ધેટ વિશે જોઈશું. હવે આપણે એક વાક્ય જોઈએ. કન્ડિશન 1, ઇફ આઈ એમ ફિટ, જો કમિટી વિલ સિલેક્ટ મી. બરાબર, તો આ વાક્ય સાચું છે કે નહીં? જો હું ફિટ હોઈશું તો કમિટી મને સિલેક્ટ કરશે. આ વાક્ય જો આ રીતે રાખીએ, ઇફ આઈ વિલ બી ફિટ કમિટી વિલ સિલેક્ટ મી, તો કન્ડિશનલ વાક્ય છે એટલે વિલ આવશે નહીં, એટલે આ વાક્ય આમ બનશે. બરાબર, અને એમ લખીએ, વિલ ના લખીએ, એમ લખીએ ઇફ આઈ બી ફિટ, તો આઈ સાથે બી નો આવે, તો બીનું રૂપ શું આવે? એમિઝર આવે. એટલે ઇફ આઈ એમ ફિટ કમિટી વિલ સિલેક્ટ મી, તો આ વાક્ય સાચું છે. હવે કન્ડિશન 2 નું જોઈએ. ઇફ આઈ એમ ફિટ ધ કમિટી વુડ સિલેક્ટ મી. બરાબર, આ વુડ આવ્યું એટલે પાસ્ટમાં આવ્યું. જો હું ફિટ હોત, જો આમાં જો હું ફિટ છું તો કમિટી મને સિલેક્ટ કર્યું હોત, એમ તો થાય નહીં. તો શું આવશે? ઇફ આઈ વોઝ ફિટ, જો હું ફિટ હતો, એવું તો આવે નહીં. ઇફ આઈ વર ફિટ, જો હું ફિટ હોત તો કમિટી મને સિલેક્ટ કરત. તો આ વાક્ય સાચું, આ ખોટું. તો અને ભાર દેવો પડે. જો ફિટ જ હોત તો મને 100% કમિટી સિલેક્ટ કરત. ઇફ વર આઈ ફિટ ધ કમિટી વુડ સિલેક્ટ મી. આ સાદું છે, સિમ્પલ, ને આ ઇન્વર્ઝન છે. ઇન્વર્ઝન એટલે ભાર. બરાબર, ને વર ઇફ આઈ ફિટ એવું તો ઇંગ્લિશમાં કોઈ સેન્ટેન્સ આવતું નથી. બરાબર, હવે આપણે આ ઇફ આઈ વર હોય, જો હું હોત, તો એની પછી વર્બ ન આવે, તો શું આવશે? નેમ આવશે, બિઝનેસ આવશે, ક્વોલિટી આવશે, ને કન્ડિશન આવશે. બરાબર, તો આપણે એના ચારેય વિશે જોઈશું. બરાબર, તો શું કઈ રીતે? ઇફ આઈ એમ યુ આઈ વુડ બીટ વિથ સ્ટીક. તો આમાં સુધારો કરવો પડશે. બરાબર, આ સ્ટીક, ઇફ આઈ વુડ બીટ વિથ સ્ટીક. બરાબર, આ નામ છે, તો આનો એમ નો આવે, તો શું આવશે? ઇફ આઈ વર યુ આઈ વુડ બીટ હિમ. જો હું તારી જગ્યાએ હોત તો હું એને લાકડીથી ફટકારત. વર આઈ યુ, ઇફ, તો અહીંયા વર આઈ યુ ઇન્વર્ઝન છે. બરાબર, આમાં ઇફ આવે નહીં. વર આઈ યુ આઈ વુડ બીટ હિમ વિથ સ્ટીક. બરાબર, પછી આ નામ થઈ ગયું. ઇફ આઈ વોઝ અ બિઝનેસમેન, આ ધંધો થઈ ગયો. તો ઇફ આઈ વર અ બિઝનેસમેન, ઇફ આઈ વોઝ અ બિઝનેસમેન આઈ વુડ અર્ન a lot of money. તો વોઝ ની જગ્યાએ શું આવશે? વર આવશે. તો ઇફ આઈ વર અ બિઝનેસમેન આઈ વુડ અર્ન લોટ ઓફ મની. તો હું ઘણા પૈસા કમાત, તો હું ધંધાવાળો માણસ હતો. વર આઈ બિઝનેસમેન આઈ વુડ અર્ન અ લોટ ઓફ મની. જો હું બિઝનેસમેન હોત તો હું ઘણા જ પૈસા કમાઈ હોત. પછી ઇફ શી વોઝ ઓનેસ્ટ, આ ક્વોલિટી થઈ ગઈ, ગુણ. બરાબર, ઇફ શી વોઝ ઓનેસ્ટ શી વુડ ગેટ રિસ્પેક્ટ. જો તે ઓનેસ્ટ હતી તો એ પ્રામાણિકતા, તો એ આદર મેળવત. પણ અહીંયા વોઝ ના આવે, શું આવે? વર આવશે. તો ઇફ શી વર ઓનેસ્ટ
she would get respect. અથવા were she honest, she would get respect. બરાબર, પાર દેવાનો. હવે if I was fit, fit એ સ્થિતિ થઈ ગઈ, સ્થિતિ અથવા કન્ડિશન. if I was fit, I would attend the party. જો હું ફિટ હતો તો હું પાર્ટી હાજર રહેત, પણ વોઝ ના આવે, બરાબર, હોત તો. if I were fit, I would attend the party. અથવા were I fit, I would attend the party. ફરીથી આપણે કન્ડિશન 0 થી 3 લઈશું, બરાબર, જોઈશું. if I sleep early, જો હું I woke up early. કન્ડિશન સનાતન સચ્ચે જેવું કે આમ કરતા આમ થાય. જો હું વહેલો છું તો વહેલો જાગીશ. જો હું વહેલો સૂઈશ તો હું વહેલો જાગીશ, બરાબર. તો એમાં ફ્યુચર ટેન્સ આવે નહીં. હવે કન્ડિશન આ 0 છે. હવે કન્ડિશન 1, if I sleep early, I will wake up early. જો હું, જે આપણે સામાન્ય રોજબરોજની વાતમાં કરતા હોય કે જો હું વહેલો સૂઈ જઈશ તો હું વહેલો જાગીશ, તો આમાં will આવશે, બરાબર. હવે કન્ડિશન 2, if I slept early, I would wake up early. કે જો હું, કલ્પના છે, સાચું નથી, ખોટું બોલે, બરાબર. if I slept, સંભાવના નથી કે વહેલો જાગીને વહેલો ઉઠશે, બરાબર. if I slept early, જો હું વહેલો સૂતત તો I would wake up early, તો હું વહેલો જાગત, બરાબર. કલ્પના જે અસંભવ હોય. કન્ડિશન 3, if I had slept early, જો હું વહેલો સૂઈ ગયો હોત, I would have woken up early, તો હું વહેલો જાગી ગયો હોત અને મારું કામ થઈ જાત. અને પાછું એક કન્ડિશન 2 નું વાક્ય, if I were early, જો હું વહેલો હોત, I would wake up early, બરાબર. આમાં I વર્બ જ છે, આ સેકન્ડ ફોર્મ છે, આ સેકન્ડ ફોર્મ છે, એટલે બંનેમાં would ફર્સ્ટ આવે, would ફર્સ્ટ, બરાબર. હવે આપણે વિશ ઉપર જોઈશું. વિશ, I wish આવે તો પછી I is am are કે was ના આવે, બરાબર. તો શું આવે? તો I wish I were આવશે અને પછી એના પછી નામ, ધંધો, ગુણ, સ્થિતિ આવશે, બરાબર. તો આપણે જોઈશું. I wish she was my friend. હે ભગવાન, તે મારી મિત્ર હોત. she was my friend, પણ she હતી, તે મારી ફ્રેન્ડ હતી એમ તો ન આવે, તો શું આવે? વર આવશે, બરાબર. તો આ વાક્ય ખોટું પડશે. I wish she were my friend, આ વાક્ય સાચું. હવે વિશની જગ્યાએ આપણે would that લગાડી શકાય, oh that લગાડી શકાય. વિશ એટલે હે ભગવાન, બરાબર, ભગવાનને આપણે માગતા હોય. would that he is my neighbor. હે ભગવાન કે તે મારો પડોશી છે, તો પણ ઇઝ નો આવે, શું આવશે? વર આવશે. would that he were my neighbor, તો આ વાક્ય સાચું, આ ખોટું, બરાબર. પછી ઓ ધેટ એ would that નો સેમ છે. I am a boss, કે હું બોસ છું, પણ એમાં આવશે નહીં, શું આવશે? એમની જગ્યાએ વર આવશે. ઓ ધેટ I were a boss, ઓકે, સાચું છે. હવે I wish માં બે રીતે આવી શકે. I wish I સેકન્ડ આવી શકે, I wish I had થર્ડ આવી શકે. પણ થર્ડ ક્યારે આવે? કે કોઈ પાસ્ટનો રેફરન્સ હોય, ભૂતકાળનો ભૂતકાળ થઈ જાય એટલા માટે.
આઈ વિશ આઈ ડેશ કાશ્મીર એટલે કે વિઝિટ કરવાનું હોય તો શું આવશે? વિઝિટ આવશે, વિઝિટિંગ આવશે, હેડ વિઝિટેડ આવશે, હેવ વિઝિટેડ આવશે કે વિઝિટેડ આવશે. આઈ વિશ જો આમાં પાસ્ટનો રેફરન્સ નથી તો શું આવશે? સેકન્ડ આવશે. તો કયું આવશે? આઈ વિઝિટેડ. આઈ વિશ આઈ વિઝિટેડ કાશ્મીર. આઈ વિઝિટેડ કાશ્મીર. બરાબર. હવે આઈ વિશ આઈ ડેશ કાશ્મીર બાય 2030. હું 2023 પહેલાં કાશ્મીર ફરી લીધો હોત. બરાબર. તો આમાં પાસ્ટનો રેફરન્સ છે તો શું આવશે? હેડ વિઝિટેડ. આઈ વિશ આઈ હેડ વિઝિટેડ. બરાબર. તો આજે આપણે આટલું જ મિત્રો. જય ગુજરાત, જય ભારત.